જાહેર ડાયરાની અંદર એક નાની અમસ્તી વાત અને કોઈનો ઈગો ઘવાય અને કોઈનો અહમ ઘવાય અને પ્રતિષ્ઠિત વ્યક્તિની સામે આક્ષેપો કરે ત્યારે પરિસ્થિતિ કેવી બને છે તેનો પુરાવો આજે બહાર આવ્યો છે। બહુચર્ચિત પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને બગદાણા ગામના સરપંચ નવનીતભાઈ બાલદિયા મામલે જે વિવાદ છેલ્લા 2-3 દિવસથી ચાલી રહ્યો છે તેમાં માનવતાથી પર ઉઠીને માયાભાઈ આહિરે દિલગીરી પણ વ્યક્ત કરી અને માફી પણ માંગી। સંસ્કારો આનું નામ કહેવાય। માયાભાઈ આહિરે બે ધડક કહ્યું કે ભાઈ ભૂલ થઈ ગઈ છે, પણ તેમ છતાં આ વિવાદને એટલો વકરવામાં આવ્યો કે મારામારીની એક ઘટનામાં મામલો એવો વિવાદાસ્પદ પડ્યો કે મોટા માથાઓ છે, આમ છે, તેમ છે। માયાભાઈના પુત્રના નામની પણ ચર્ચા થઈ, પરંતુ આજે પોલીસે આ મામલે ધડાકાભેર ખુલાસો કર્યો છે કે આ ઘટનામાં એટલે કે નવનીતભાઈ બાલદિયા પર જે હુમલો થયો તેમાં માયાભાઈ આહિરને કે તેના પુત્રને કે તેના માણસોને કાંઈ લાગતું વળગતું નથી। આ ઘટનામાં માયાભાઈના કોઈ માણસો નથી, માયાભાઈનો પુત્ર નથી, કોઈ નથી। આ તો નવનીતભાઈ કોકની ખાણાખૂણી કરતા હશે એમાં બધી ધમાલો થઈ એવી વાત પોલીસે આજે બયાન કરી છે। મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલાએ આજે પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં કહ્યું હતું કે મારામારીની જે ઘટના બની છે નવનીતભાઈ બાલદિયા પર, એક ડાયરામાં માયાભાઈથી એવું બોલાયું કે ભાઈ ફલાણા ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી, અને નવનીતભાઈ બાલદિયાએ કહ્યું કે ભાઈ તે મેનેજિંગ ટ્રસ્ટી નહીં, ખાલી ટ્રસ્ટી છે। માયાભાઈએ કહ્યું કે ભાઈ ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ નહોતો। તેમ છતાં આ વાતને વકારવામાં આવી। દરમિયાન પોલીસે આ મામલે 8 જણાને ગિરફ્તાર કર્યા। આજે મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલાએ કહ્યું હતું કે આ જે 8 જણાને ગિરફ્તાર કર્યા છે તેમાં મુખ્ય આરોપી નાજુભાઈ કામળિયા છે। આ નાજુભાઈ કામળિયા દારૂના ધંધાર્થી છે તેવું ડીવાયએસપી કહે છે। નાજુભાઈ કામળિયાને એવી શંકા હતી કે આ નવનીતભાઈ બાલદિયા તેમના ધંધાની વિગતો પોલીસને આપે છે અને તેમને જે રેડ પડાવે છે। નાજુભાઈની સાથેના અન્ય જે 7 આરોપીઓ છે તેમાં કેટલાક લોકો ગેરકાયદે રેતી ખનનના મામલામાં છે। એ લોકોને એવી શંકા હતી કે આ પણ નાજુભાઈ આ વસ્તુ પણ નવનીતભાઈ બાલદિયા કરાવે છે, એટલે આ બધાએ હંપ કરીને નવનીતભાઈને ધોઈ નાખ્યા। હવે નવનીતભાઈએ ખેલ એવો નાખ્યો કે આ હુમલો ફલાણા ભાઈએ કરાયો છે, કારણ કે ચર્ચામાં મોટું નામ માયાભાઈનું એટલે। દરમિયાન બહુ વિવાદ થયો એટલે આજે પોલીસે આ મામલે પત્રકાર પરિષદ બોલાવી અને સ્પષ્ટતા પોલીસે કરી છે કે આ ઘટનામાં માયાભાઈ આહિર કે તેનો પુત્ર કે તેના માણસો કોઈ જ નથી। આ માત્ર નવનીતભાઈ બાલદિયા અને તેમની સાથે જે જૂની અદાવતના માણસો હતા તેમની માથાકૂટ છે અને તેમની માથાકૂટમાં આ મારામારીની ઘટના બની છે। સમગ્ર મામલે મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલા શું કહે છે એ જાણીએ। 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે। આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા, અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે। એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે। આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે। અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે
કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે એ પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદિવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કંઈક ને કંઈ મોટા માથા સંડોવાયો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા, આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ ના, મોટો માથો? અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય